સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી લિસ્ટ છે એ જે જાહેર થયું છે એના વિશે વાત કરીશું। તમે તમારા ગામની યાદી કેવી રીતે જોઈ શકશો અને એમાં તમારું નામ છે કે નથી કેવી રીતે ચેક કરી શકશો। આ લાભાર્થી યાદી લિસ્ટમાં તમારું નામ નહીં હોય તો તમને જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે હપ્તાના લાભ છે એ તમને નહીં મળે અને પૈસા પણ નહીં મળે। તો લાભાર્થી યાદી લિસ્ટ કેવી રીતે ચેક કરવાનું છે અને કોને કેટલી સહાય મળી છે કેવી રીતે ચેક કરવાનું છે એની માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપીશ। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY એ ભારત સરકારની એક જે છે મુખ્ય યોજના છે મિત્રો। જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ ભારત સરકારની એક મુખ્ય યોજના છે જેનો ઉદ્દેશ ગરીબી રેખા નીચે લોકોને જે છે સસ્તો અને ટકાઉ આવાસ પૂરું પાડવાનો છે મિત્રો। જેનો આ ઉદ્દેશ છે એ જે ગરીબી રેખા નીચે લોકો જીવે છે કે જેમની પાસે રહેવા માટે પાકું મકાન નથી એમના માટે જે સસ્તું અને ટકાઉ આવાસ પૂરું પાડવાનું છે। આ યોજના 25 જૂન 2025માં શરૂ કરવામાં આવી હતી અને તેનો લક્ષ્ય 2022 સુધી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બધા માટે આવાસ પૂરું પાડવાનું હતું મિત્રો। આ યોજના છે 25 જૂનના રોજ ચાલુ કરવામાં આવી હતી અને સાથે એનું નવું લક્ષ્ય હતું 2022 ઘર બનાવવાનું, એ પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તાર બંનેમાંથી થઈને। 2024-25ના બજેટ માટે PMAU 2.0ની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 1 કરોડ ઘરો માટે 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે મિત્રો। 1 કરોડ ઘર બનાવવાના છે એના માટે 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે। આ યોજના બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલી છે, PM અર્બન શહેરી અને PM ગ્રામીણ। આ બે રીતે આ યોજના કામ કરી છે। વાત કરીએ હવે આગળ તો શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં EWS આર્થિક રીતે નબળા વર્ગનું જે પ્રમાણપત્ર છે અને LIG નીચલી આવક જૂથ અને MIG મધ્ય આવક જૂથ એ સસ્તું પાક્કા જે છે ઘર પૂરું પાડી શકે છે મિત્રો। આ લોકો જે સસ્તું અને પાકું ઘર પૂરું પાડી શકે છે। સ્લમ વસ્તી અને જે છે બેઘર પરિવારોને પ્રાથમિકતા આપવી, પર્યાવરણને અનુકૂળ આપવા જે છે પ્રતિરોધક અને જે છે નવી ટેકનોલોજીથી બનેલા ઘરો બનાવવા, મહિલા મથાદાર પરિવારોને જે છે ઘરની માલિકી અથવા સહમાલિકી જોગવાઈ મિત્રો। ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં એ રીતે જે છે ઘરો બનાવવામાં આવશે જેના લીધે પર્યાવરણને પણ અનુકૂળ આવે, પર્યાવરણને પણ નુકસાન ના થાય અને નવી ટેકનોલોજીથી અહીંયા જે છે ઘર બનાવવામાં આવશે। વાત કરીએ આગળ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી પ્રક્રિયા શું છે તો એ અરજી પ્રક્રિયામાંથી અધિકૃત જે વેબસાઇટ છે https://pmaymis.gov.in/ આના ઉપર તમારે જવાનું છે, તમારા ગૂગલમાં વેબસાઇટ સર્ચ કરવાની છે। ત્યાર પછી તમારે એપ્લાય ફોર PMAU એના ઉપર ક્લિક કરવાનું છે અને વ્યક્તિગત વિગતો આધાર, આવક, જમીન વગેરે તમારે ભરવાની છે। આવેદન સબમિટ કરો અને રજિસ્ટ્રેશન નંબર ઉપર તમારે સેવ કરવાનું છે। અહીંયા તમને ઓપ્શન જોવા મળશે આવેદન સબમિટ કરો, એના ઉપર ક્લિક કરીને રજિસ્ટ્રેશન નંબર તમારે સેવ કરી લેવાનો છે। સ્થિતિ તપાસવા માટે સર્ચ બેનિફિશિયરી વિકલ્પનો ઉપયોગ કરવાનો છે। તમારી અરજીની સ્થિતિ ચકાસવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો। પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી યાદી કેવી રીતે તપાસી શકે છે? શહેરી વિસ્તારમાં https://pmaymis.gov.in ઉપર બેનિફિશિયરી સર્ચ કરવાનું છે। એના દ્વારા તમારું રજિસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરીને તમારે ચેક કરી લેવાનું છે અને ગ્રામીણ વિસ્તારમાં https://pmawas-graminlist.com ઉપર જઈને તમે તમારું ગ્રામીણ લિસ્ટ ચેક કરી શકો છો કે તમને જે આવાસ યોજનાનો લાભ મળશે કે નહીં મળે। પ્રધાનમંત્રી આવાસ યોજનાની વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ જે છે https://pmaymis.gov.in અથવા https://pmayurban.gov.in ની મુલાકાત લો। જો તમને વ્યક્તિગત આવેદન મદદ જોઈએ તો સ્થાનિક અધિકારી અથવા હેલ્પલાઇન નંબર 1811-6446 ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।